જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આપણે સવારમાં નહીં ધોઈ તૈયાર થઈ ગયા. અને આ બાજુ મમ્મી શું કરી રહી? મમ્મી હાનો જ્યુસ આવી રહ્યો? બરાબર. આવું ડેલી પીવી? રોજ નહીં પીતી? તો મિત્રો આજનો દિવસ અમારા માટે ખાસ, કારણ કે આજે આપણા પાણાનું માતાજી જોડે નામકરણ કરાવવાનું હા. અને એના ત્યાં મા બીબડી શિકોતરના મંદિરે પેડા ભારે ભાર જોખવાના. એટલે બે વસ્તુ માતાજીએ કરવાના. તું રેડી બેટા? હા એમ નહીં, રેડી નહીં થઈ હજી? રેડી નહીં થઈ? ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીવાનું બાકી હે? લેહાડો તાને ચા પીવા. તમારે નવાનું સારું એ નહીં લેજે. તૈયાર થઈ જાઓ માતાજી બજાર. એ આવી પેલા તૈયાર થઈ જાઓ ને, વાતાવરણ ગરમ થઈ જાય. હે ડબુડા, તું ચા પીવા બેઠી કે નાસ્તો કરવા બેઠી? એટલી ઘણા નાસ્તો કરી. એ ચા મારો હટતી નહીં ને કે બે હાથે પડશે. તો મિત્રો જો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને આ બાજુ નાસ્તામાં છે બિસ્કિટ અને સવારમાં મેગી બનાવી હે. તો ચા નાસ્તો કરી લઈએ. ચા નહીં પીવાની તાર? આ તો જા વાટકો લેતા મેગી પછી ખાજે. લે આવી ગયો બસ. અને હા મિત્રો, કારીગરની એન્ટ્રી થઈ ગઈ એટલે આપણે હવે ચામાં ધડાકા બોલવાના હે. જો બે હાથે જેટલી વખત ચા મૂકા એટલી વખત એમની હાજરી ચોક્કસ હશે. તો મિત્રો પપ્પા આવી ગયા છે અને બધો સામાન લાવી દીધો. જોઈ લ્યો, ફૂલ, પછી જાર, પછી અગરબત્તી, માતાજી જે નિવેદન થતું હોય એ. તો આપણે આગળ કુળદેવી નિવેદન તો કરી દઉં, પણ હવે ભોણા ચોખ્ખું કરવાનું અમારા બીબડી શિકોતર માતાના મંદિરે. તો એના પેડા ભારે ભાર જોખવાના. જો પેડાના બોક્સ લાવી દીધા છે 5 કિલો અને 300 ગ્રામનો પોણો થયો. 5 કિલો એનું વજન. હા તાર નાવા નહીં ડૂકું? હા કેટલી વાર પછી પાણી પીને જાય? નાના બજાર જઈને આયા, તું હજી નાસ્તો કરી રહી નહીં? તો મિત્રો જુઓ, તૈયારીઓ ચાલુ થઈ ગઈ. જય મા બહુચર શિકોતર. તો મિત્રો આજે ફરી કુળદેવી આપણે પ્રસાદ કરવા આવ્યા હતા. કોઈ બી કાર્ય હોય એટલે કુળદેવી પહેલાં હોય, એટલે આજે કુળદેવી પહેલાં આવ્યા હા. અહીં પ્રસાદ કરી દીધી માતાજીએ. મિત્રો જો આ બાજુ બચ્ચા માટે આપણે ફૂલના દડા લાવ્યા હતા. એ ફૂલ છૂટા પાડી રહ્યા છે. ભણાવવાના શું કહેવાય? ફૂલબટી. અને ફૂલ કહેવાય. આ ફૂલ ચીયા કહેવાય? ગોટા. મંદિરની સાફ સફાઈ થઈ રહી છે. મેં તો આપણા વાડી રહ્યા છે. સેવા કરો, સેવાનું ફળ માતાજી તમને હાલ છે. હાલ દીધું તો આવી સેવા કરો. એમ ફળ ચેડે સેવા કરો. તો આ બાજુ જો વજન કોટો લાવી દીધો કોણાને જોખવા માટે. આપણો આ બાજુ દાદી દર્શન કરવા આવે છે. અને જે આપણા બાબુની બીબડી શિકોતર માતાએ અમારું નામ કર્યું એ મારા દાદી પોતે જ. આમના નામે માતાજી હાલ જગતમાં ઓળખાય. માતાજીનો બહુ હાથ હા આપણો મા બીબડી શિકોતરનો. અને માતાજીને લીધે મારી દાદી ઓળખાય છે. મારી દાદીએ બહુ સેવા કરી છે. આખી જિંદગી માતાજીની સેવા કરવામાં જ કાઢી છે. કારણ માતાજીનું અમન નામ કર્યું. આવી નાવી દયા મારી બીબડી શિકોતર રાખજે. કોઈ દણ મારા ઘરથી આગા પાછી ના થતી મારી માં.
જય માં પીપળી શીખવતા. તો મિત્રો આપણા ભાઈઓ બા તૈયાર થઈ ગયા છે. જો ઇવન કાલ જ નવા લુગડા લાયા છે. એ હીરો હીરો રાધે 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 ઓ ભૈયા રાધે રાધે. તો મિત્રો જો ધીરે ધીરે બધા આવી ગયા છે. તૈયારીઓ ચાલી રહી છે. હા હા બેનની માનતા હતી મિત્રો કે મારા ઘરે જ્યારે ભાણાનો જન્મ થશે ત્યારે એને હું પેડા ભારોભાર તમારા મંદિરે જોખીશ. એટલે આજે એ માનતા પૂરી કરવાની હે. એ રોમ રોમ ભાઈઓ. એ કોણ મહેમાન આય? હા તાર જોખણું કરી તું ડુકે તાર માહો આય આવો. તો મિત્રો હવે ફાઇનલી બધા માણસો આવી જાય અને આપણે તૈયારી પૂરેપૂરી થઈ ગઈ. જોઈ લો. એ રોમ રોમ ભાઈઓ. જે બાપા કે ડુગા તારું જોખણું કરવાનું મોઢા તો મળી. હા તાર જોખણું કરવાનું એવું કે ખબર કે ભયાનું જોખણું પટી જાય ને એટલે કે મન જોગ જોગે બેહવું ને તારે જોખાવાનું તાર જોખાવાનું તારું જોખણું કરેલું. તો જો આપણા બધા મહેમાન ને આવી ગયા. આપડા હાથનો વજન નહીં પડે વધારે એમ. એ માં પીપળી શીખવતર મળી લેજે થોડું ગરીબ વધારે હાથે મળી લેજે તારી ચિંતા મળી લેજે. આટલું વજન વધુ થાય વધારે ઓછા ના સંકેત ને સંકેત ને તો વાંધી ઓછી થા. સંકેત ને બે સંકેત ને બે મિત્રો ભણોબાને જોખણાની માનતા પૂરી થઈ ગઈ. હવે માતાજી પેડા ચડી પછી આટલામાં પેડા વિતરણ થાય. આજ તો મેહુલજી પેડા પ્રસાદ રીતે લેવાના ખાવાના વાત આખા ગામમાં કહી દે.
પેડા હે માતાજી આજ તો બહુ પેડા જવરાઈ દીધા એ તમે ખૂણા ચાલ્યા આ બાજુ આવી જો કે હા તો મિત્રો આટલા રિક્ષા ચલાવશે દેવ રિક્ષા ચલાવવાની મિત્રો આપણા જે મહેમાન આવ્યા હતા અમારા ફુઓને તો આપણે પહેલી વખત રિક્ષા ટ્રાય કરીએ પહેલી વખત તો નહીં પણ બીજી ત્રીજી વખત રિક્ષા ટ્રાય કરીએ જોઈએ દિવસ મારીએ સ્ટાર્ટિંગમાં શું જાતે જાતે જોવા મંડી જવા દે કોઈ નહીં આ રિક્ષા ચલાવો આપણું ભાઈ રિક્ષા ચલાવો તો શીખી છે હવે આગળ મળશે એ ઉભા રહો મને બી આવવા દો ચાલો ભાઈ આવના જ છે બે કોશી આવે નહીં સીધા ગેટ ખોલો તાણે વંડા અંદર મિલો ને રિક્ષા રોકાઈ જો કે ભુવા જો હજી હાથ ના 53 થાય અમે તો 8-9 વાગે ખાઈએ જ છીએ પણ સવારે જજો અમે રિક્ષા લઈને જતા હું વાર અમાર ફઈ રોકા દેતા નહીં અમાર ફુવાન તો રોકાવું હોય હે અમાર બનેવી એ માર ફુવાન ગામના જ છે એટલે એમની સાથે જવાનું હું તમે રોકાઈ જો હા એમ તમે રોકાઈ જો અલ્યા તમે નજીકના મહેમાન છો યાર હા નહીં મેળાવા અત્યારે બી બનાવીએ જમવા ઓહ શીરો ડુગા જે ખાધું બેટા ખીચડી પીંડન શાક અને છાશ હે ડબો તે ખાધું નહીં ખાધું ચમ નહીં ખાધું ચમ નહીં ખાવું હા સાનું તે હા ચમ નહીં ખાધું પહી ખાઈ તું લે પહી ખાઈ તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી.